ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 ની રાસાયણિક પ્રક્રિયાઓ વિશેનો પાઠના આપણે લેક્ચર જોયા, બરાબર? કેટલા લેક્ચર થયા? આપણે ટોટલ 4 લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રાસાયણિક સમીકરણો એટલે શું, રાસાયણિક સમીકરણો કઈ રીતે આપણે બનાવવાના, એના નિયમ શું, રાસાયણિક સમીકરણો સંતુલિત કઈ રીતે કરવાના, એના નિયમો શું, એ આપણે જોયું. એની પછી આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો આપણે જોયા, બરાબર? કેટલા પ્રકાર છે? પહેલું સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, વિઘટન, ઓક્સિડેશન, રિડક્શન. હવે એક વધારાની પ્રક્રિયા આપણે જોવાની છે જે તમારા ચોપડીમાં નથી, પણ આપણે ઓક્સિડેશન રિડક્શન ભણીએ તો આપણે આ પ્રકાર તો ભણવો પડે જ છે, બરાબર? એટલે આપણને થોડી જાણકારી હોવી જોઈએ. એટલે આપણે અત્યારે જોઈશું રેડોક્સ પ્રક્રિયા, બરાબર? આ છેલ્લો ટોપિક છે. આની પછી રેડોક્સ પછી આપણે ક્ષારણ જોવાનું છે અને ત્યારબાદ આપણો આ પાઠ આપણે પૂરો કરવાનો છે, બરાબર? તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એ જે પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર? જો ફરીવાર કહું છું, જે પ્રક્રિયાઓની અંદર જે પ્રક્રિયા બનાવવામાં આવે છે એ પ્રક્રિયામાં ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા એક સાથે થતી હોય ત્યારે એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા એવું કહીએ છીએ, બરાબર? આ રેડોક્સ પ્રક્રિયા વિશે ખાલી આપણે જાણકારી મેળવવાની હતી. આપણા કોર્સની અંદર રેડોક્સ પ્રક્રિયા અત્યારે છે નહીં, બરાબર? હવે આપણે આપણા પાઠનો છેલ્લો ટોપિક જોવાનો છે ક્ષારણ. ક્ષારણ એટલે શું, બરાબર? ક્ષારણનો અર્થ શું થાય? તો આપણે સાદી ભાષામાં જોઈએ તો કાટ ખવાઈ જવું, બરાબર? તો કાટ ખવાઈ જવાને ક્ષારણ આપણે કહી શકીએ. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એની અંદર આપણે કાટ ખવાવું એટલે આપણને એક જ વસ્તુ ખબર છે, લોખંડ. લોખંડ કાટ ખવાઈ જાય એટલે આપણે એને ક્ષારણ એવું કહીએ છીએ, બરાબર? પણ એવું નથી. દરેક ધાતુમાં ક્ષારણ તો લાગતું જ હોય છે. ધાતુ અધાતુ દરેકમાં ક્ષારણ લાગતું હોય છે, બરાબર? પણ દરેકના ક્ષારણની રીત અલગ અલગ છે. રીત કેવી રીતે અલગ છે? તો કે જો એને ઓક્સિજન મળે છે એ બધામાં સેમ છે કે ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એટલે એ ક્ષારણ થયું કહેવાય. પણ કેવી રીતે અલગ પડે છે એ આપણે હવે જોવાનું છે, બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈએ લોખંડમાં ક્ષારણ. લોખંડને આપણે કઈ ધાતુ છે? લોખંડને આપણે આયન ધાતુ કહીએ, બરાબર? તો કે આયન ધાતુનું ક્ષારણ થાય એટલે શું થાય? તો કે ઓક્સિજન જે છે એની સાથે સૌથી ઝડપથી સંયોજાઈ જાય ત્યારે ઓક્સિજન સંયોજાય એની સાથે એટલે એની પર કથ્થાઈ કલરના દાણાદાર લાગી જાય છે અને એ દાણા જે લાગે એને આપણે શું કહીએ છીએ? ભેજ લાગે એવું કહીએ છીએ અને એ શું છે? એનું ક્ષારણ છે, બરાબર? તો ઘણીવાર એવું થાય કે જ્યારે એ ભેજ વધી જાય ત્યારે લોખંડમાં એવા દાણા જે છે એ વધારે થઈ જાય અને લોખંડ ધીમે ધીમે ખવાતું જાય અને લોખંડ શું થાય? કાણા પડી અને ધીમે ધીમે એ લોખંડ આખું પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. તો એને શું કહેવાય? ક્ષારણ થયું કહેવાય અને આપણી સાદી ભાષામાં કાટ ખવાય. આપણે અનાજના ટીપડા ને ઘણીવાર આપણે બારીઓ, લોખંડની બારીઓ, ચોમાસું આવે ને એટલે પહેલાં એને રંગવામાં આવે છે. કેમ રંગવામાં આવે છે? તો કે એની ઉપર ભેજના લીધે ઓક્સિજન જલ્દીથી સંયોજાય છે અને એ ઓક્સિજન જલ્દીથી ન સંયોજાય એટલા માટે એની ઉપર કલરનું અસ્તર લગાડવામાં આવે છે જેથી ઓક્સિજન જે છે એ લોખંડની સાથે સંયોજાતો નથી અને કાટ ખવાતો નથી. જો કાટ ખવાઈ જાય તો આપણા અનાજના ટીપડા જે છે એ શું થાય? એમાં રહેલું અનાજ બગડી જાય, બરાબર? અને આપણે જે બારીઓ અને બારણાઓની જે જાળીઓ હોય છે એને પણ જો કાટ ખવાઈ જાય તો શું થાય? ધીમે ધીમે એ ખરાબ થતું જાય અને ધીમે ધીમે મેં તમને કીધું વધારે કાટ ખવાઈ જાય, વધારે ભેજ હોય તો પાવડર સ્વરૂપમાં નીચે પડી જાય છે તો એ ખવાઈ જાય અને નુકસાન થાય. અને એવું ન થાય એની માટે આપણે કલરનું અસ્તર કરવામાં આવે છે, બરાબર? એટલે કલર લગાડે એટલે શું થાય કે ઓક્સિજન એની સાથે સંયોજાતો નથી. આ થઈ વાત લોખંડની, બરાબર? હવે બીજી ધાતુ જુઓ તો કે ચાંદી.
ચાંદીને આપણે કઈ ધાતુ છે? સિલ્વર કહીએ છીએ, બરાબર. જો Fe કહેવાય આને, સિલ્વરને Ag કહેવાય, આની સંજ્ઞા છે, બરાબર. સિલ્વર એટલે ચાંદી. તો આ પણ કાટ ખવાય છે, ધાતુ છે એટલે ઓક્સિજન સાથે સંયોજાવાની છે એટલે કાટ તો ખવાય જ. તો કે ચાંદી કાટ ખવાય છે ત્યારે શું થાય છે? કાળી પડી જાય છે. એનો ભૂકો નથી થતો કે એ ખવાઈ નથી શકતી, પણ ચાંદી જે છે એ કાળી પડી જાય છે. આપણે કહીએ કે જ્યારે આપણે ચાંદીની વસ્તુ કે ચાંદીના ઘરેણા લેવા જઈએ છીએ ત્યારે થોડાક સમયની અંદર તે કાળું પડી જાય છે. તો એ ચાંદી ખરેખર કેવી હશે? સારી, એકદમ શુદ્ધ ચાંદી હશે. કારણ કે જો કાટ ખવાઈ જતી હોય તો એ શુદ્ધ જ હોય. જો કાટ નથી ખવાતી તો એનો મતલબ એની અંદર અશુદ્ધિનું પ્રમાણ કેવું છે? થોડું વધારે છે. અશુદ્ધિ ભળે તો જ ચાંદીના ઘરેણા કે ચાંદીની વસ્તુ બને, સિક્કો છે, મૂર્તિ છે. પણ જો એની અંદર અશુદ્ધિ ન હોય તો ચાંદી તો બરડ છે, તરત તૂટી જાય. એટલે ચાંદીના આભૂષણો બનાવવા માટે આપણે થોડી અશુદ્ધિ તો અંદર ઉમેરીએ છીએ, બરાબર. પણ એની અંદર જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો એ ચાંદી કાળી નથી પડતી. તો આપણને એમ થાય કાળી નથી પડતી તો એ ચાંદી જે છે એ સૌથી સારી કહેવાય. જો કાળી નથી પડતી, પણ એવું નથી, કાળી પડી જાય છે તો એ સારી અને શુદ્ધ ચાંદી છે. કારણ કે એ શું કરે છે? ભેજની સાથે, ભેજમાં રહેલા ઓક્સિજનની સાથે સંયોજાઈ જાય છે અને સંયોજાયાથી એને શું થાય છે? ક્ષારણ થાય છે, કાટ લાગે છે. કાટ લાગે એટલે ચાંદી કેવી થઈ જાય છે? કાળી પડી જાય છે, બરાબર. પછી તાંબુ, એને શું કહીશું આપણે? તાંબાને કોપર, અને એની સંજ્ઞા છે સી, બરાબર. તાંબુ એને આપણે કોપર કહીશું અને એની સંજ્ઞા શું છે? સી છે, બરાબર. તાંબુ જ્યારે ક્ષારણ પામે છે ત્યારે શું થાય છે? જો તમારા ઘરે ઘણા બધાના ત્યાં વાસણ છે, વાસણનું બોટમ એટલે એની જે તળિયું છે એ તાંબાનું હોય છે. તો આપણે જ્યારે એને ગેસ ઉપર મૂકીએ છીએ પછી વાપરીએ છીએ ને 2-3 વાર એટલે તરત જ એની અંદર લીલા કલરનો ડાઘ પડી જાય છે. ધીમે ધીમે એ લીલા કલરના ડાઘ કેવા થાય છે? કાળાશમાં રૂપાંતર થતા હોય છે. એ શું છે? એનું કાટ ખવાવાનું. હવે આપણને એમ થાય કે ગરમ કરવાથી કાટ કઈ રીતે લાગે? તો તમે વિચારો, આપણે આ પહેલા જ લેક્ચરમાં વાત કરી હતી કે અગ્નિની અંદર શું હોય છે? ઓક્સિજન. કારણ કે તો જ અગ્નિ જે છે એ સળગી શકે. જો ઓક્સિજન ન હોય તો અગ્નિ સળગી જ ન શકે, અગ્નિ જે ઉત્પન્ન જ ન થાય, બરાબર. તો એમાંનો જે ઓક્સિજન છે, ગેસ ઉપર મૂકીએ ત્યારે ગેસમાંથી જે આવતો ઓક્સિજન છે એ ઓક્સિજન તાંબાની ધાતુને લાગે છે અને લાગે એટલે શું કરે છે? એનું ક્ષારણ થાય છે એટલે કે કાટ ખવાય છે. જેના લીધે શું થાય છે? કાટ ખવાઈ જાય એટલે એ લીલાશ પડતું બની જાય છે અને ધીમે ધીમે એ ઘાટું લીલું બને અને છેવટે કાળાશમાં રૂપાંતર પામે છે. તો જે એવું તાંબાના લોટા પણ જોશો ધીમે ધીમે કાળા પડતા જ જાય છે. કેમ? તો કે એને હવામાંથી ઓક્સિજન તો મળે જ છે અને ઓક્સિજન સાથે જેવો સંયોજાઈ જાય એટલે એવું શું થાય છે? એ કાળાશમાં રૂપાંતર પામે છે. તો એ શું છે? એનું ક્ષારણ જ છે, બરાબર. તો આ આપણે એક 3 ઉદાહરણ જોયા કે ધાતુનું પણ ક્ષારણ થાય છે, બરાબર. એટલું લોખંડનું ક્ષારણ થાય એવું જરૂરી નથી, બરાબર. હવે આપણે જોઈએ કે ખોરાકનું ક્ષારણ કઈ રીતે થાય. પહેલા આપણે ક્ષારણ કઈ રીતે થાય છે વિવિધ વસ્તુઓનું અને પછી ક્ષારણને અટકાવવાના આપણે ઉપાયો જોવાના છે, બરાબર. તો હવે ખોરાકનું કઈ રીતે થાય છે ક્ષારણ? તો કે તમને ખબર છે આપણને એમ ખોરાક કાટ ખવાય છે એવું બનતું હશે ને? તમે ખોટું બોલો છો, આવું હોય જ નહીં કે ખોરાક કાટ ખવાય છે. તો આપણે એને કાટ ખવાવું એવું નહીં કહીએ કારણ કે એ ધાતુ નથી, એ શું છે? ખોરાક છે. તો ખોરાકનું ક્ષારણ એટલે એ બગડી જવું, એને ક્ષારણ કહેવાય. હવે ઘણીવાર એવું થાય છે કે આપણે બજારમાંથી ફરસાણ કેવી વસ્તુ આપણે જ્યારે લાવ્યા હોઈએ છીએ ત્યારે, બરાબર. તો ત્યારે એ ફરસાણની વસ્તુ થોડોક સમય મૂકી રાખીએ એટલે તરત ખોરું થવા માંડે છે, એનો સ્વાદ બદલાઈ જાય છે, એમાંથી સ્મેલ આવવાની શરૂ થાય છે. તેલની સ્મેલ અલગ જ પ્રકારની આવે એટલે જેને આપણે કહીએ છીએ કે ખોરું થઈ જવું, બરાબર. તો એ જે ખોરું થઈ જાય છે એ શું છે? ખોરાકનું કાટ ખવાઈ જવું. એવું આપણે ખોરાક છે એટલા માટે નહીં કહીએ પણ એને આપણે શું કહેશું? ક્ષારણ થવું એવું આપણે કહેશું, બરાબર. તો એ આ રીતે ખોરાકનું પણ ક્ષારણ થાય છે. હવે આપણે કપડાનું ક્ષારણ થાય છે. તો કે કપડાં તો બેન કપડામાં થોડું એક કાટ ખવાય છે, કપડામાં શું થાય? કપડાનું થાય, ચપ્પલનું થાય, બધાનું ક્ષારણ થાય. કઈ રીતે બેન કપડાનું? જો કપડાં જે છે એ
નથી પ્રવેશતો, જેના લીધે તડકો સરખી રીતે ન પ્રવેશે એટલે કાપડ જે છે તમારા કપડાનું એ ભીનું ને ભીનું રહે એટલે એની અંદરથી ભેજની વાસ આવવા માંડે અને ઘણીવાર કેવું થાય કે ફૂગ પણ ચડી જતી હોય છે કપડામાં અને ચપ્પલમાં પણ. એટલે એ શેમાં થાય? મોટા ભાગે ચોમાસામાં થતું હોય છે, બરાબર. તો એ શું કહેવાય? કપડાનું અને ચપ્પલનું શારણ જ થયું કહેવાય, બરાબર. તો હવે આપણે શારણ એટલે શું? વિવિધ વસ્તુઓનું, દરેક વસ્તુઓનું મોટા ભાગે શારણ થતું જ હોય છે. ધાતુમાં એક સોનું એવું છે કે જેનું શારણ નથી થતું, તે ઓક્સિજન સાથે સંયોજાતું નથી. એટલા માટે સોનું ક્યારેય કાળું પડતું તમે જોયું નહીં હોય, બરાબર. એક સોનું અને પ્લેટિનિયમ બે ધાતુ એવી છે કે જેનું ક્ષારણ નથી થતું, બરાબર. હવે આપણે આ ક્ષારણ અટકાવવાના ઉપાયો જોવાના છે, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાય. હવે આપણે તમે કહો કે લોખંડનું બે ક્ષારણ થાય છે, તમારી વાત સાચી. તો લોખંડના ક્ષારણ થતું હોય તો આટલા મોટા મોટા જહાજો છે જે લોખંડના જ બનેલા છે, જો એનું ક્ષારણ થાય તો શું થાય? એ જહાજો તો ધીમે ધીમે કાણા પડવા માંડે એટલે શું થાય? એ તો ડૂબી જાય. તો કે બેન એવું કેમ? તો કે અમુક ધાતુઓ એવી છે, મેં તમને કીધું ને, સોનું છે, પ્લેટિનિયમ છે, એવી રીતે ઝિંક ધાતુ છે, એવી જે અમુક ધાતુ છે અપવાદરૂપ, જે ઓક્સિજન સાથે સંયોજાતી નથી. ઓક્સિજન સાથે ન સંયોજાય એને આપણે નિષ્ક્રિય ધાતુ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્સિજન સાથે જે ધાતુઓ સંયોજાતી નથી એને આપણે નિષ્ક્રિય ધાતુ કહીએ છીએ. અને જે ઓક્સિજન સાથે જલ્દીથી સંયોજાઈ જાય એ અતિ સક્રિય, અને જેને સંયોજતા તો થોડી વાર લાગે એ સક્રિય ધાતુ. એમ જલ્દીથી સંયોજાય તો ખરું પણ એકદમ જલ્દીથી જ પકડી લે. જેમ કે સોડિયમ ધાતુ, આપણે આની અગાઉ પણ વાત થઈ. સોડિયમ ધાતુના એના ટુકડા, સોડિયમ ધાતુ એ કોઈ દિવસ હવામાં નહીં ખુલ્લા રાખવામાં આવે, એને કેરોસીનની અંદર જ આપણે ટુકડાને મૂકીશું. જો એ હવામાં રાખવામાં આવે તરત જ શું થશે? હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ અને સળગી ઉઠે છે, બરાબર. તો આને શું કહેવાય? અતિ સક્રિય ધાતુ એવું આપણે કહી શકીએ. સોડિયમ છે, પોટેશિયમ છે, અતિ સક્રિય ધાતુ છે. તો ચોપડીની અંદર આગળના પાઠમાં પણ આવી રીતનું આવશે, સક્રિય અને નિષ્ક્રિય ધાતુનો આખો કોઠો આવે છે. તો એ આખો ટેબલ છે એ તમારે પાકો કરવાનો આવશે, પણ એ જ્યારે પાઠ આવશે ત્યારે આપણે જોશું, બરાબર. તો હવે લોખંડના જે મોટા મોટા જહાજો છે એની અંદર જો કાટ ખવાઈ જાય તો શું થાય? કે બે તો કાટ ખવાઈ જાય એટલે કાણા પડી જાય, જહાજ ડૂબી જાય. તો ના, એવું નથી થતું. કેમ? તો કે જે લોખંડના ચોસલાઓ તો નીચે છે પણ લોખંડના ચોસલાઓની સાથે ઝિંક ધાતુના, કઈ ઝિંક ધાતુના ચોસલાઓ મૂકવામાં આવે છે, બરાબર. એ ચોસલાઓ મૂકી સૌથી પહેલા શું કરાય? લોખંડના જે નીચેનું આખું પડ છે ત્યાં ઝિંક ધાતુનું અસ્તર મૂકવામાં આવે છે અને એ અસ્તર આખું એની ઉપર વાર્નિશ કરી દે એટલે પછી એની ઉપર ઝિંક ધાતુના ચોસલા મૂકવામાં આવે છે અને ત્યારબાદ એ જહાજને પાણીમાં ઉતારવામાં આવે છે. હવે કેમ ઝિંક ધાતુ જ એની અંદર કેમ? તો એ આપણે સમજીએ. તો ઝિંક છે એ પાણીને અવરોધક છે, પાણી સાથે સંયોજાતું નથી, બરાબર. તો એટલે એની અંદર કાટ ખવાવાની કોઈ જ પ્રક્રિયા થવાની નથી. એટલે પાણીમાં વર્ષો વર્ષ સુધી પણ જો ઝિંક ધાતુ રહેશે તો એને કાંઈ થશે નહીં. બીજું, ઝિંક ધાતુનો એક ગુણધર્મ છે કે ત્યાં આગળ ગમે ત્યાં એને જો કાણું પડ્યું હોય તો એના ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે? એકબીજા સાથે સંયોજાય અને એ કાણું જે છે એ શું કરી નાખે છે? એકદમ પૂરી નાખે છે. કે જો કાણું પડ્યું હોય તો પણ ઝિંક ધાતુ પોતાના ગુણધર્મોને કારણે એ કાણાને ભૂલી નાખે છે પોતાની જાતે જ. એટલે એ થવું, એટલે જહાજ જે છે એને નુકસાન જો ધાતુમાં કાણું પડવાથી થાય તો એની જાતે જ એ બુરાઈ જાય છે, બરાબર. અને ઝિંકનું અસ્તર લગાડવામાં એટલા માટે જો ઝિંક ધાતુના ચોસલા કદાચ કોઈ બરફની શીલાને ટકરાય અને ચોસલો આખો નીકળી જ જાય તો લોખંડ છે સીધું પાણી સાથે સંયોજાઈ જાય તો પણ કાણા પડવાની શક્યતા વધી જાય. એટલા માટે પહેલા લોખંડનું છે ને જે જહાજ એની ઉપર ઝિંકનું અસ્તર મૂકવામાં આવે છે. એટલે અસ્તર મારવામાં એટલે કદાચ જો એવું ચોસલાનો કટકો નીકળી ગયો, તૂટીને બહાર આવ્યો તો પેલું અસ્તર તો છે જ તે, એટલે લોખંડ સીધું પાણી સાથે સંયોજાતું નથી, બરાબર. એટલે આમ લોખંડનું જે કાટ ખવાવ છે એ આવી રીતે રોકી શકાય. એને કલર કરી શકાય, એને
અસ્તર મારી શકાય આવું ધાતુનું, એ પ્રમાણે એનો કાટ આપણે રોકી શકીએ છીએ, બરાબર. ચાંદીનું કાટ ખવાવું કેમ રોકી શકાય? તો કે ચાંદીનું જે કાટ ખવાવું છે એ આપણે રોકી ન શકાય, પણ આપણે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારી દઈએ એટલે કાળી પડતી નથી, બરાબર. એવી જ રીતના તાંબામાં પણ અશુદ્ધિનો ભાગ થોડો વધારે નાખી દઈએ તો એ પણ કાટ ખવાતું નથી, બરાબર. હવે જોઈએ આપણે ખોરાક ઉપર. તો ખોરાકનું ક્ષારણ કઈ રીતે આપણે રોકી શકીએ? તો કે આપણે એવું તેલ વાપરીએ જે તાજું હોય અને તાજો જ ખોરાક આપણે ખાવાનો ઉપયોગ કરી લઈએ, આપણે એને રાખી ન મૂકીએ તો શું થાય? એનું ક્ષારણ થતું નથી. કપડાં અને ચપ્પલ ભેજવાળા વાતાવરણની અંદર આપણે એને વધારે સૂકવીએ, પંખાની નીચે સૂકવીએ અને સંપૂર્ણ સુકાઈ જાય પછી એને વાળીને તમે કબાટમાં મૂકો તો એની અંદર પણ ક્ષારણ થતું નથી. ચપ્પલની અંદર ક્ષારણ થાય છે તો કે એને કેવી રીતે કરવી? તો બેન ભીના જ હોય, બહાર જ પડ્યા હોય, એને તડકો મળે ન મળે, સાચી વાત છે તમારી. તો એમાં તમારે થોડો ટેલ્કમ પાવડર નાખી દેવાનો જેથી એમાં ભેજ થતો નથી. તો આ થયા આપણા ક્ષારણ અટકાવવાના ઉપાયો, બરાબર. તો હવે ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાના ઉપાયો આપણે જોઈ લીધા. આ સાથે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ, બરાબર. એકવાર મને બધાએ કીધું કે સમીકરણ બેન સમજાતું નથી, સમીકરણ કેવી રીતે થયું, સંતુલિત કેમ કરો છો? તો હું એકવાર અત્યારે ફરીવાર તમને એક ઉદાહરણ આપી દઉં કે સમીકરણ સંતુલિત કેવી રીતે કરવાનું. જો મિત્રો તમને મેં વિડીયોમાં એક નિયમ અલગ સમજાવ્યો છે. એ નિયમ જ્યાં સુધી તમે ફોલો નહીં કરો ત્યાં સુધી તમને સમીકરણ નહીં જ સમજાય. તમારે એ નિયમ યાદ રાખવા જ પડશે. ચોપડીની અંદર 3 પાનામાં એ નિયમ આપ્યા છે. મેં તમને શોર્ટ કરી અને એક નિયમ લખી અને સમજાવ્યો છે, બોર્ડ ઉપર જ લખીને તમને સમજાવ્યો છે. જો તમે એ નિયમને ફોલો નહીં કરો તો તમે સમીકરણ સમજી નહીં શકો, ન તો તમે એ સમીકરણને સંતુલિત કેમ કરવા એ સમજી શકશો. 3 માર્કના સવાલ આવે છે સમીકરણ માટેના. સમીકરણને બનાવવાના અને સંતુલિત કરવાના અને એવી જ એક સમીકરણ માટેની ખાલી જગ્યા અથવા તો MCQ એ પ્રકારનો આવે છે. એટલે આવા 3 માર્કના પ્રશ્નો રોકડા આપણને સમીકરણથી મળી જાય. જ્યાં સુધી તમને આ નહીં સમજાય ત્યાં સુધી આગળના 4 પાઠ એવા છે સમીકરણ ઉપરના, એ પણ તમને સમજાશે નહીં. એટલે મહેરબાની કરીને જે વિડીયો છે એ વિડીયો ફરી તમે જુઓ. સમીકરણ માટેનો કે કેવી રીતનું બેન સમજાવે છે. પાર્ટ 2 છે આપણો કેમેસ્ટ્રી, આપણે વિજ્ઞાનનો કેમેસ્ટ્રી વિભાગમાં, તો એ સમજો તમે. આ રસાયણનું છે, રસાયણ વિભાગ છે, આપણે એ સમજવાનું છે. આની પછી આપણે બાયોલોજીનો પાર્ટ શરૂ કરવાનો છે, બરાબર. તો તમે સમજો કેવી રીતે થાય છે. એક ઉદાહરણ અત્યારે ફરી તમને સમજાવું છું. 2 પ્રક્રિયક તમારે લેવાના છે, બંનેની ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે, બરાબર. હવે આ જે પ્રક્રિયકો છે એનું નામ લખવું પણ જરૂરી છે. હાઇડ્રોજન છે એટલે તમારે અહીંયા લખવું પડે હાઇડ્રોજન. એની ભૌતિક અવસ્થા કયા સ્વરૂપમાં છે? તો ગેસ સ્વરૂપમાં છે એટલે અહીંયા નીચે G કરવું પડે. ઓક્સિજન તમારે અહીંયા લખવું પડે, એનું નામ ઓક્સિજન. ગેસ સ્વરૂપમાં છે એટલે તમારે લખવું પડે કે G, બરાબર. હવે એને તમે શું કરો છો? પ્રક્રિયા કરો છો એટલે તમારે એરો બતાવવું પડે. પ્રક્રિયા તમે શું કરો છો આ બંને ઉપર? તો કે સંયોગીકરણ, એટલે અહીંયા તમારે લખવું પડે સંયોગીકરણ, બરાબર. સંયોગીકરણ પછી આ બંને વચ્ચે શું થાય છે એટલે કે પ્રમાણ જો તમારે દર્શાવવું હોય, દબાણ આપો છો, પ્રમાણ આપો છો, તાપમાન આપો છો, ઠારણ આપો છો, જે પણ આપો છો, ઉષ્મા આપો છો, એ તમારે અહીંયા નીચે લખવાનું થશે, બરાબર. આનું આપણે પ્રમાણ જોઈએ છીએ 1:8. પ્રમાણ આપણે રાખીએ છીએ કે 1:8 ભાગ આનું પ્રમાણ છે. તો શું બને છે? અહીંયા H2O બને છે, બરાબર. કયા સ્વરૂપમાં છે? લિક્વિડ સ્વરૂપમાં. શું બને છે? પાણી બને છે, બરાબર. પાણીને આપણે ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ પણ કહી શકીએ છીએ. તમે પાણી લખો તો કોઈ ખોટું તો નહીં જ પાડે, બરાબર. હજી તમે 10મામાં છો ને, પહેલું જ તમારું સમીકરણનું છે એટલે હજી શરૂઆત છે એટલે લગભગ કોઈ ખોટું નથી પાડતું. પણ બને ત્યાં સુધી આપણે વૈજ્ઞાનિક નામો લખવાની ટેવ રાખીએ તો આપણને આગળ જે છે એ તકલીફ પડતી નથી, બરાબર. હવે આ H2O છે, આના બંનેના અણુઓની સંખ્યા તમારે મેળવવાની છે. તો જુઓ, હાઇડ્રોજન 2 છે તો 2 આવી ગયા,
ઓક્સિજન 1 છે અને અહીંયા કેટલા છે? ઓક્સિજન 2 છે. તો 2 ઓક્સિજન અહીંયા કરવા માટે તમારે એની અંદર અણુ ઉમેરવા પડે. એટલે અહીંયા 2 ઓક્સિજન ઉમેરવા તમારે અહીંયા બમણો લખવો પડે. અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા, 2 ઓક્સિજન થઈ ગયા. હવે અહીંયા બમણો ઉમેરવાથી H2 કેટલા થયા? તો આ અને આનો ગુણાકાર થશે. બરાબર? તો 2 નું 4 હાઇડ્રોજન થાય છે. તો અહીંયા 4 હાઇડ્રોજન કરવા તમારે શું કરવું પડે? અહીંયા H2 તો છે, તો અહીંયા તમારે બમણો ઉમેરવો પડે. તો હવે જુઓ તો સમીકરણ સંતુલિત થયું. 2 નું 4 હાઇડ્રોજન, 2 નું 4 હાઇડ્રોજન, ઓક્સિજન 2 ઓક્સિજન થઈ ગયું. તો આ પ્રમાણે સમીકરણ સંતુલિત થશે. તમારે તમારી જાતે જ સમીકરણ સંતુલિત કરતા શીખવું પડશે. તમે નિયમો પાર્ટ 2 માં જુઓ, ફરીવાર વિડિયો જુઓ. મેં તમને ત્યારે પણ કીધું કે આ વિડિયો જે છે એ તમારે વારે વારે જોવો પડશે. એની વગર તમને નહીં સમજણ પડે. 2 થી 3 વાર તમે આ વિડિયો જોશો તો જ તમને સમીકરણો સમજાશે. બરાબર? તો આ સાથે આપણું ચેપ્ટર 1 જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આગળનું જે ચેપ્ટર છે એની અંદર આને જ લગતું એક આપણે ચેપ્ટર શરૂ નથી કરતા, પણ આ સમીકરણોને લગતું જ એક આખો ટોપિક લેવાના છીએ કે આપણે અહીંયા આગળ H2 છે તો ડાઈ કેમ કહેવાય છે, O2 છે તો ડાઈ કેમ કહેવાય છે, એકલો હોય તો મોનો કેમ કહેવાય, એ જે આખું છે એ તમને સમજાવવાનું છે. એ ટોપિક ઉપર આપણે જશું, કારણ કે એની ઉપરથી હજી બીજા 3 પાર્ટ છે. ટોટલ 4 પાર્ટ છે આવા, અને એવા હજી બીજા 3 પાર્ટ છે. બરાબર? તમને ચોપડીમાં હજી એ ચોથો પાર્ટ જ્યારે શરૂ થશે ત્યારે સમજવાનું છે, પણ આ જે પાર્ટ છે એ સમજવા માટે પણ એ ટોપિક સમજવો જરૂરી છે. બરાબર? ત્યારે આપણે તમને રિવિઝન કરાવશું જ્યારે એ પાર્ટ ચલાવશું, પણ અત્યારે આપણે એ ટોપિક ફરીવાર અત્યારે લેશું ત્યારે આપણે ફરીવાર ચલાવશું. ઓકે? તો તમને સમીકરણવાળો ફરીવાર સમજો, અને એક્સરસાઇઝમાં 6ઠ્ઠો 7મો અને 8મો પ્રશ્ન જે છે સમીકરણવાળો, સમીકરણ બનાવી અને સંતુલિત કરવાવાળો, એ તમે પ્રેક્ટિસ કરો, જાતે બનાવવાની, તો જ તમને આવડશે. નહીંતર આવડશે નહીં. જ્યાં સુધી જાતે કોશિશ નહીં કરો ને ત્યાં સુધી સમીકરણો તમને નથી જ આવડવાના. બરાબર? સાવ સહેલી વસ્તુ